પાવાગઢ ઉડનખટોલા રોપવે તંત્રમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા, યાત્રિકોને કલાકો સુધી ગંદકીમાં ઊભા રહેવા મજબૂર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સૂત્ર સ્વચ્છ ભારત અભિયાનના લીરા ઉડાવતા ઉડનખટોલાનું તંત્ર। સરકાર એક બાજુ યાત્રાધામ પાવાગઢના વિકાસની મોટી વાર્તાઓ કરી રહી છે, પરંતુ હકીકત એ છે કે અહીં હજુ પૂરતી સુવિધાઓ જ નથી। પાવાગઢ એટલે એક અનોખું ધાર્મિક સ્થળ ઉપરાંત એક વિશેષ પર્યટન સ્થળ। અહીં ગુજરાત અને ભારતમાંથી વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, યાત્રિકો, પ્રવાસીઓ અને પર્યટકો ખૂબ ઉત્સાહ, ઉમંગ અને ધાર્મિકતા સાથે આવી રહ્યા છે। માચીથી મંદિર સુધી જવા માટે ઉડનખટોલા રોપવેની દ્વારા જવાય છે, પરંતુ અહીં રોપવેમાં બેસવા માટે જે લાઇનમાં ઊભા રહેવું પડે છે ત્યાં કચરાના ઢગલે ઢગલા જોવા મળે છે અને આ કચરામાંથી શ્રદ્ધાળુઓને દર્શને જવું પડે છે। મહત્ત્વના સ્થળે ખૂબ મોટા પ્રમાણમાં કચરો અને કોઈ પણ જાતની નીતિ નિયમોનું પાલન થતું હોય તે બાબત અતિ ગંભીર કહી શકાય। અહીં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન ઉપરાંત કોઈ પણ જાતના નીતિ નિયમો કે શિસ્તનું અહીં નામો નિશાન જોવા મળતું નથી કે સિનિયર સિટીઝન માટે કોઈ વ્યવસ્થા પણ નથી। એક તરફ નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે, ઠેર ઠેર સ્વચ્છતાના કાર્યક્રમ ચાલી રહ્યા છે, ત્યારે પાવાગઢ ઉડનખટોલામાં સ્વચ્છતા અભિયાનના લીરા ઉડી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે સરકારના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ ઉડનખટોલાના તંત્રને સુધારશે કે આમ જ લાલિયાવાડી આમને આમ જ ચાલશે।